કાલથી 8 વાગ્યા પહેલા જાગતા નહીં. માથી સુવાય જ નહીં 8 વાગ્યા સુધી તો હું તો 5 વાગ્યામાં જ જાગી જાઉં. 5 કાલની થાકેલી હતી ને એટલે 2 કલાક મોડી ઉઠી, બાકી હું તો 5 વાગે એટલે જાગી જ જાઉં. તમારા ઘરમાં બધાને વારસાગત બીમારી છે હે? જે હોય ઈ ગાંડા કાઢો છો. સવારમાં શું કામે મારો દિવસ બગાડો છો? મારો દિવસ બગડશે એટલે હું કોઈનો દિવસ સારો નહીં જવા દઉં. એવું નથી નિકિતા, તું સમજવાની કોશિશ કર. બાને બચારાને એવું ના હોય મનમાં કે તારી ઊંઘ બગડે કે તને જગાડું. એ તો ભગવાનનો ભક્તિ કરતા હતા ને ભક્તિમાં એકની 100 વાત. 8 વાગ્યા પહેલા જાગતા નહીં ને જાગ્યા હોય ને તો આંખો ખોલીને આમ જોયા રાખજો, પણ પથારી નીચે પગ ન મૂકતા. કોઈ જે નહીં ને અમારા ઘરે કેમ અત્યારમાં આટો માર્યો? હા, આજે હું બહુ ખુશ છું. હું આજે સુરત જાઉં છું મારા દીકરાના ઘરે. અરે વાહ, એ તો બહુ સારી વાત કહેવાય હો. હા, સુરત જાઓ પણ પાછા અમને ભૂલી નહીં દેતા પાડોશીને. ના ના ના, તો કઈ એમ ભૂલી થોડા જવાય. અને તમે એ બાજુ આવવાનું થાય ને તો આવજો મારા દીકરાને ત્યાં મને મળવા. હા હા, હમણાં અમારે મીરા છે ને હા એની માસી ત્યાં રહેશે હા અને એના ઘરે લગ્ન છે. હા એમાં આવશું તો તમારા ઘરે આટો મારશું. હા, તે ચોક્કસ આવજો. હે તો આપણે હા ભેગા રહેલા ને તો યાદ તો આવે, પણ ગામ ને શહેર દૂર એટલે કે આપનારી આવ જાવ તો હવે ઉંમરના હિસાબે થાય નહીં. એટલે ત્યાં જેટલા દી ગમે જેટલા મહિના ગમે રોકાઈને પાછી હું તો નહીં તો ગામ ભાઈ આવીશ. હા, તમારે જો ને દીકરાના લગ્ન તમે ગામડે કર્યા, હા, પણ દીકરોનો વહુ 5 દી રહ્યા પછી તો સુરત વયા ગયા છે. પણ એને નોકરી ધંધો અહીંયા હોય તો પછી એને શહેરમાં આવવું જ પડે ને. હા, પણ આ પહેલાય તમે જઈ આવ્યા છો તો આમ શહેરમાં કેવું હોરવે કે ન હોરવે? હોરવે ન હોરવે. હવે ત્યારે તમારો દીકરો એકલો હતો એટલે વાંધો નહીં. હવે બહુ આવી ગઈ છે ને વહુ હાથે તો જાજુ રહી નથી, એટલે મને તો હજુ બહુ વહુનો અનુભવ નથી. હવે જાઉં ત્યારે ખબર પડે મને. હા, એ અનુભવ હોય કે ન હોય છે ને, વહુના કયામાં રહેજો નકર આ જાતિ જિંદગી હેરાન થવાના વારા આવશે. એ વાત તો તમારી સાચી છે ભૂપતભાઈ, પણ હવે આજકાલની શહેરની છોરીઓ કેવી હોય તો આપણે થોડી ખબર હોય. એમાં શું છે ખબર? મને ખબર છે કે શહેરમાં બધા મોડા ઉઠે અને તમારે 5 વાગ્યામાં જાગીને ટંકોરી ભગવાનની ટંકોરી ને કાનાના ગીત ગાતા હો ને એ બધું ત્યાં નહીં સારું લાગે. એ તમારી વાત સાચી છે. હવે ત્યાં જઈએ ત્યાંની રેની કરણી કેવી છે જોઈએ, પછી જેમ હોય એમ રહેવાનું. ને હું કહું તો છું મને ફાવે તો જ રહીશ. એ તો આપણું ઘર ને ગામ ક્યાં નથી. હા, એ વાત બરાબર છે. તો પછી ફાવે તો જ રહેવાય, નકર તો હું તો એમ કહું ને કે વારી બહુ ન બનતું હોય ને તો ગામડે રહી હાથે રોટલો ટિફિન શાંતિની ઊંઘ લેવાય, બળતરા ન લેવાય. ના, હાસી વાત હે તમારી. એ તો જોઈએ હવે ભગવાનની મરજી હે એમ થાય બધું. ભગવાન કરીને બહુ સારી હોય ને તો સારું. હું તો કહું મારે બીજું કાંઈ જોઈએ ને એનો સંસાર સુખે હાલવો જોઈએ. સાચી વાત ને? તો પછી ને આપણે મીરાએ હવે તમારે તો મોટી થઈ ગઈ છે, હવે તમારે એને હોશક પણ કરવાનું ને. હવે એની માસીને ઘરે લગ્નમાં આવી છે, જો લગ્નમાં છોકરાઓ ભેગા થાય કે નહીં તો હા ધ્યાનમાં આવશે તો કઈક વાત હા, કરીશું. તો મેર પર તો પાડી જ દેજો કે તમારે થોડી શાંતિ થઈ જાય. હા, ને ભૂપતભાઈ એક વાત તો તમને કહેવાની જ રહી ગઈ. હા. આ હું શહેરમાં જાઉં છું ને, આમ તમે બાજુમાં રહો, પાડોશી છો, મારા જરા ઘરનું ને બધું ધ્યાન રાખજો. ને ખેતીવાડીએ થોડું ઘણું જે કામ હાલે છે ને તો કોઈ દાડા આ તો દેજો. બીજું હું. હા, ચાલો મળીએ. રામ રામ. રામ રામ. શું કરે છે હવે? શરદી થઈ ગઈ છે. હા હા, તને કઈ ને કઈ બીમારી થતી જ હોય કેમ? ના, એટલે મજાક કરું છું. તો ઠંડુ વાતાવરણ છે, મને શરદી ન થઈ જાય તો શું થાય? એક તો મને આમે એલર્જી છે. ગરમી હોય તો તને પેટમાં દુખતું હોય, અને રહી વાત ચોમાસું હોય તો માથું દુખતું હોય. હરેક ઋતુઓમાં તને કંઈ ને કંઈ આમ ફિક્સ જ હોય કે આ વસ્તુ થશે. હા, અને તમને તો કઈ થતું જ નથી નહીં? આમ તને એવું થાય કે પ્રેમથી આમ મારા પતિ સાથે વાત કરું, બે ઘડી આ જૂની વાતોને યાદ કરીએ. મને તો ઘણી વાર થાય કે હું પ્રેમથી વાત કરું, પણ જેવી હું પ્રેમથી વાત કરવા જાઉં એની પહેલાં તો તમે કાંઈક એવું કર્યું હોય કે મારી અંદરનો બધો પ્રેમ છે ને કૂટાઈને દબાય છે. અરે એને કૂટીને ન દબાવ. તને લાગે છે કે આપણી જિંદગી છે ને બોરિંગ થઈ ગઈ છે? આ કેવું ખબર, હું સવારથી સાંજ સુધી કામ કરું, સવારે તું મને નાસ્તો પાણી કરી દે એટલે હું જતો રહું, અને રહી વાત તો સાંજે હું પાછો આવું એટલે જમવા કરવાનું તૈયાર હોય, એટલે હું થાક્યો પાક્યો આવીને ફ્રેશ થઈને જમવા બેસી જાઉં. આપણે બંને જમી લઈએ, જમીને પછી થોડી વાર અડધી કલાક 2 કલાક સુધી ફોન ઘૂમડું, તું તારો ફોન ઘૂમડે, પછી આપણે સૂઈ જઈએ. સાલું
ડેઈલી આ જ રૂટિન થાય છે. અને કરું રવિવારની વાત તો રવિવારે તારે બહાર જવું હોય એના માટે થઈને ઝઘડો થાય કારણ કે મારે શું હોય. બોરિંગ જિંદગીને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું કામ કોનું હોય? પત્નીનું. બરાબર. એટલે પતિની કઈ જવાબદારી જ ન હોય? પતિ બચારો શું કરે? પતિ બચારો શું કરે? પતિ બચારો સવારે જાય, સવારે જાગે, જાગીને તૈયાર થાય, તૈયાર થઈને જતો રહે. આખો દિવસમાં નો ફોન કરે, નો મેસેજ કરે. ઓકે. સાંજે આવે, સાંજે આવીને જમે, જમીને પછી એમ કે મારે ફ્રેન્ડ સાથે જવું છે, મારે કામ છે, મારે આમ છે, મારે તેમ છે. રાત્રે 2-3 વાગે આવે, આવીને સૂઈ જાય. તો આ બધી જવાબદારી કોની હોય? પત્ની બિચારી સવારમાં જાગીને તમારા માટે વહેલી જાગીને નાસ્તો બનાવે, તમારું ટિફિન બનાવે, તમારી તબિયત સારી ન હોય તો તમને દવાનું પૂછે, સાંજે તમે આવો, સાંજે જમવાનું ટાઈમ થાય એટલે તમને પૂછે કે તમારે શું જમવું છે. આ બધું અમે કરતા રહીએ તો પણ અમે બોરિંગ. અચ્છા નહીં, આ શું છે કે તું બોયલા રાખ, હું ક્યાં તારી વાત સાંભળવાનો છું. નહીં, કંઈ વાંધો નહીં. માથાકૂટ કરવી કરતાં સૂઈ જવું સારું. સેમ ટુ યુ. સાંભળ, એક વાત અગત્યની તો ભૂલાય જ ગઈ. હા, કહી દો. બા આવે છે. બા મોડી બસમાં બેઠવાના છે અને અહીંયા આવી જવાના છે. એટલે તું સમજી લે કે હવે બા અહીંયા રહેશે આપણી સાથે, બરાબર? એટલે સવારની મોર્નિંગ બહુ સારી થશે. પણ એને અહીંયા આવવાનું કોણે? હવે સુઈ જવાય. હવે જવાબ જ ન હોય, આનો જવાબ ન પણ હોય. બાને અહીંયા આવવાની જરૂર શું છે? અને આટલી મોડી બસમાં બેસે છે શું કામે? હું તમારી સાથે વાત કરું છું. આદિત્ય, લો, કરી લ્યો નિંદર. હવે મને આખી રાત તો શું, કોઈ દિવસ નિંદર નહીં આવે. જય કાના કારા પસુનત વર નંદલાલા, મીઠી મોરલી વાલા, મીઠી મોરલી વાલા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કારા કામન ગારા. આદિત્ય, હમ. આદિત્ય, ડરાવે છે. આ તો મારી માં અત્યારના પોરમાં ટંકોરી લઈને બેસી ગઈ છે. કંઈક તો દયા કરાઈને મારી ઉપર. એક તો રાત્રે એટલી મોડી આવી અને અત્યારે પાછી ટંકોરી. એને ક્યો બંધ કરે? પૂજા કરતા હોય બંધ કરવાનું થોડી કહેવાય. હું કહું છું. અરે જો સાંભળ, હે નિકો, બા, બા, થોડીક તો દયા કરો. શું થયું? તમે જાગી જાવ એટલે ભગવાનને જગાડવા જરૂરી છે. 7 વાગ્યા છે. 7 વાગ્યામાં કોણ ટંકોરી લઈને મંડાઈ પડે? પણ અહીં તો મોડું છે, અહીં તો 7 વાગે. મારા ગામડે તો હું 5 વાગ્યામાં તંકોડી વગાડું. એ તમારું ગામ હતું, આ તમારું ગામ નથી, આ મારું ઘર છે, આ શેર છે. કઈ વાંધો નહીં. જુઓ, આ છે ને અત્યારમાં નહીં વગાડવાની, વગાડવાની પૂજાપાઠ કરવાના, પણ છે ને ધીમે ધીમે ટીંગ 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 ટીંગ, એનાથી એની ઊંઘ ઉડી જાય. જો બા, તમે જાગો એટલે બધાને જગાડવા જરૂરી નથી. મારા ભગવાન છે ને એ એની રીતે જાગી જાય ને એની રીતે સૂઈ જાય, બરાબર? એટલે આજ કાલથી તમારી ટંકોરીનો અવાજ બંધ કરી દેજો. હું વગર તંકોરીએ પૂજા કરીશ? પણ શું કામે તમારે જાગવું જોઈએ? તમે રૂમની લાઇટ ચાલુ કરશો, હોલની લાઇટ ચાલુ કરશો, મારી ઊંઘ એમને નહીં બગડે છે યાર. આદિત્ય, સમજાવ ને આને. પણ એમનું રૂટીન છે, એ રોજે કીર્તન પણ ગાય સવારમાં. હા. બા સંભળાવો એક. મારા કાનાની આરતી ગાવાની. હા, એને જગાડવાનો નહીં. જય કાના કારા પ્રભુ મીઠી મોરલી વાલા, ગોપીના પ્યારા, ઓમ જય બસ બા 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 બા. બસ કરો. શાંતિ રાખો બા. હા તો છે ને આવું બધું પણ હોતું હોય છે, એટલે ખાલી ટંકોરીની વાત હોય તો હવે તારે ટેવ પાડવી પડશે ને, એવું હોય. નહીં પડે. અરે કાનમાં રૂ નાખીને શું ને. શું કામે? મારું ઘર છે, એને કેના રૂટીન ચેન્જ કરે? અરે મારી માં છે. તો હું કોણ છું? પત્ની છો. જો નિકિતા, હું સમજુ છું, પણ એ હવે આવ્યા છે તો થોડા દિવસ તારે. નહીં, શું નહીં? કાલથી 8 વાગ્યા પહેલા જાગતા નહીં. માથી સુવાય જ નહીં 8 વાગ્યા સુધી. તો હું તો 5 વાગ્યામાં જ જાગી જાઉં. 5 વાગે કાલની થાકેલી હતી ને એટલે 2 કલાક મોડી ઉઠી. બાકી હું તો 5 વાગે એટલે જાગી જ જાઉં. તમારા ઘરમાં બધાને વારસાગત બીમારી છે? હે? જે હોય ઈ ગાંડા કાઢો છો, સવારમાં શું કામે મારા દિવસ બગાડો છો?
મારો દિવસ બગડશે એટલે હું કોઈનો દિવસ સારો નહીં જવા દઉં. એવું નથી નિકિતા, તું સમજવાની કોશિશ કર. બાને બચારાને એવું ના હોય મનમાં કે તારી ઊંઘ બગડે કે તને જગાડું. એ તો ભગવાનનો ભક્તિ કરતા હતા ને ભક્તિમાં એકની 100 વાત. 8 વાગ્યા પહેલા જાગતા નહીં ને જાગ્યા હોય ને તો આંખું ખોલીને આમ જોયા રાખજો, પણ પથારી નીચે પગ ન મૂકતા. મારી ઊંઘ ઉડી ને એટલે હું નહીં શાંતિથી રહેવા દઉં કોઈને. તું જા સુઈ જા બેબી. હવે મને આવ્યો સિરિયસલી. હવે મતલબમાં બા ધ્યાન રાખતા હો તમે યાર, આવતાની સાથે આવી આજે રીતે મારો દિવસ બગડ્યો સાચું, બધાના દિવસ બગડ્યો. અરે શું પણ બગડ આ ધમકી કોને? રૂમમાં ન આવતો. ધમકી છે ની? તને આ પૂછું. બા થોડું ધ્યાન રાખતા હો યાર. આવું કોણ કરતું હોય છે? માનું છું કે તમે રોજે પૂજાપાઠ કરો જ છો, પણ અહીંયા આવીને થોડું તમારે સમજવું પડશે. નિકિતાને ગમે એ વસ્તુ તમારે કરવી પડશે. અને આમ પણ સાસુ બહુ વચ્ચે ઝઘડાઓ ન થાય એના માટે તમારે ધ્યાન રાખવું પડશે ને. તમે આવી રીતના ઉદાસ નહીં થાવ, મન પર નહીં લો. પણ હું શું કહું તમને કે એવું હોય તો તમે અહીંયા દીવો કરીને પછી ટેરેસ પર જતા રહેજો, અગાસી ઉપર. ત્યાં નિરાતે કાનાની આરતી કરજો, કાનાને મનાવજો, કાનાની ટંકોરી વગાડજો. એનાથી મને કંઈ વાંધો નથી, પણ આને ન સંભળાય એવી રીતના. મને એમ કે મજાક કરતી હોય એટલે હું એના ભેગા હોય મેં મજાક કરી. ના, એ સિરિયસલી ખીજાતી હતી. સવારમાં ગુસ્સામાં ઊભી થઈ ને મને જગાડ્યો. હું પણ 8 વાગે ઉઠું છું અને હજી 6:45 થયા છે બા. એટલે હજી મારે કલાક સુવાનું હતું અને એને તે પણ કંઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. તમે યાર મગજમારી નહીં કરતા. જા. હે ભગવાન, મારાથી આવી મોટી ભૂલ થઈ ગઈ, માફ કરજો. જો ને હું અહીંયા તડકે બેઠો છું, મેં કીધું મીરા હમણાં સા લઈને આવે ત્યાં તું એમનામ આવી ગઈ. બાપુજી, એ વાત તો સાચી હો કે સમયની હારે માણસની પસંદગી બદલી જાય. ઉનાળામાં આ તડકામાં કોઈ બેહે નહીં, પણ શિયાળો હોય તો બધા માણસ તડકો ગોતતા હોય, એટલે સમયની હારે માણસ બદલે તો ખરા. એ વાત સાચી છે હો. હા, આપણે પાડોશમાં પરિણાબા રહે ને, એ કાલ સુરત ગયા. સુરત ગયા ને, પણ એની વહુ સમયની હારે બદલે એવી નથી. વાયડી છે એક નંબરની બાપુજી. તમને ખબર છે આ પ્રવીણાબા આગલી વખત ગયા હતા ને તો એ બહુ હેરાન કરતી હતી. એ આવીને જ મને કહેતા હતા ઠામણા ઉટકાવે, કચરા પોતા કરાવે, લુગડા ધોડાવે અને ખાવાય નહોતી દેતી. બોલો. એટલે અત્યારના સમયમાં હાવ આવી જિંદગી બધાની થઈ ગઈ. માવતર આ રીતે જ રાખતા હશે. કોને ખબર બાપુજી. આ વહુ તો હારી દેખાવડી છે. મને તો આવી ત્યાં એમ લાગતું હતું કે આના જેવી વહુ તો આખા ગામમાં કોઈની નહીં હોય, પણ દેખાવના હું કે અથાણા થાય છે. એ વાત તારી હાચી બેટા, પણ તું પાછી હારે જઈને ધ્યાન રાખજો હો બેટા, આ બધાની વાતમાં નહીં આવતી. બાપુજી, એનામાં ને મારામાં કાંઈ ફરક ન હોય. ફરક હોય બેટા, પણ એક બાપ છું એટલે થોડીક વેદના તો થતી જ હોય ને. સાચી વાત છે બાપુજી. આ જેવી પોતાના મા બાપ ઉપર પ્રેમ અને લાગણી હોય એવા બીજાના મા બાપ ઉપર જો આવવા માંડે ને, એટલે કે પતિના મા બાપ ઉપર કે પત્નીના મા બાપ ઉપર, તો દુનિયામાં આવું કાંઈ થાય જ નહીં. પણ કોને ખબર એની વહુને હું મગજમાં ઘૂરી હાલતી હોય. મને તો બીક લાગે છે કે પ્રવીણા બા 4 દીમાં પાછા આવવાના હે. ભગવાન જાણે હવે વહુ જ એવી માથા ભારે છે. હું તો એમ કહું ને કે એ બધા વહુના મેણા ટોણા સાંભળવાના એ કરતાં અહીંયા ગામડે રહીને હાથે રોટલો ટીપીને શાંતિથી ખાઈને સૂઈ જવાય. સાચી વાત છે તમારી. સમજે તો થાય ને બધું. મને એમ થાય કે એનો દીકરો એ કાંઈ નહીં કહેતો હોય. નાનો હતો ને ગામડે અમારા ભેગો ભણતો તો એ તો બહુ ડાયો હતો. મોટી મોટી વાતો જીકતો કે મારી માં તો મારો ભગવાન છે. આ સાહેબ ગમે તે નિબંધ લખવા આપે ને તો નિબંધ એ માં ઉપર જ લખતો હતો. અને અટાણે કોણ જાણે શું થયું હશે. માનું નામ માનું મોઢું જોવા રાજી નહીં હોય. એટલે એવું નથી બેટા, દીકરો છે માનો જ હોય છે, પણ લગ્ન થયા પછી છે ને બાયડીનો થઈ જાય છે. એટલે આમ ગણો ને તો 100% દીકરાનો વાંક નથી હોતો. એને બિચારાકને હુડી વચ્ચે હોપારી થાય છે. માને હાથ છેવી કે પત્નીને હાથ છેવી, આવું હોય છે. સાચી વાત છે તમારી. જે હોય તે હવના કર્મના ફળ હવની હારે છે. પણ હું તો ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરું કે કોઈને આવી મતી ન ઉજાડે. કોકના માવતરને દુઃખી કરીએ ને તો આગળ જઈને આપણને એ જ મળવાનું છે. અને માવતરને શું કામ કરેલા બધાય કર્મો આગળ જતાં આપણને હામાં મળવાના જ છે. તો હારા કર્મ હું કામ ન કરીએ? અરે હું તને શું વાત કરું, હું મારા મિત્ર હારે એક ફેર સુરત ગયો ને તો એ પરવીણાબાનો જે છોકરો રહેશે ને એની બાજુમાં જ રહેશે. અને એની વહુય એટલી સંસ્કારી અને છોકરો એવો, આમ કઈ રીતે એ રાખતા હતા સાસુ સસરાને, આપણે તો જોઈ રહેવું પડે. બધી બાયું હરખું હોય એવું નથી હોતું. સાચી વાત છે બાપુજી. પણ કંઈ નહીં, પ્રવીણાબાના નસીબ બીજું તો હું.
આપણે પાડોશી તરીકે જાજુ કાંઈ કહેવાય નહીં, પણ આપણો જીવ બળે એ વાત પાકી. એક બ્રાહ્મણ હતો, એ ગામડે ગામડે ભિક્ષા માંગવા જાય અને લોકો આપે અને કોઈ આપે અને કોઈ દે કોઈ ના દે. એનું ગરીબ બ્રાહ્મણ હતો, ગમે એમ એનું પેટ રડતો હતો, પણ બિચારાને રોજ ગામે ગામે ફરવું પડતું હતું. હા, અને એ એકદમ નકતો હતો. એને કાંઈ ખબર નહોતી પડતી કે કોણ માણસ શું કહે છે, શું નથી કહેતો. એવું જ કંઈક આવતું હશે ને? કેમ બહુ બેટા આવું બોલો છો? ના, મને એમ થયું કે એ જેમ બ્રાહ્મણ નકતો હતો ને એમ મારી સાસુમાય નકતી છે. એને રોજ નાક વાઢો, રોજ નવું નાક ઉગે. મેં કીધું તું ને. પણ અમે તો ગામડે બેસીએ ને બધા આવી રીતે એકબીજાને વાર્તા કરીએ, કથા કરીએ, એટલે મને આદત છે આવી રીતે પણ વાંચવાની. મને આદત નથી ડોસીમાં, મને આદત નથી. મારા ઘરમાં ટાચણી પડે ને તોય અવાજ આવે. અને આ તમે આટલા જોર જોરથી બોલો છો, મારું માથું દુખે છે. એક તો નથી મને રાત્રે સુવા દેતા, સવારમાં તે વહેલા જાગીને ટંકોરા ચાલુ કરી દો છો. મારે આખો દિવસ તમારી આજ બકબક સાંભળવાની. નહીં બોલું હવે, જેમ મને ઠીક લાગશે એમ રહીશ, બીજું શું. ઓહ વાવ, નહીં બોલું પણ મને જેમ ઠીક લાગશે એમ હું રહીશ. વાહ વાહ વાહ. એટલે તમે નક્કી કરી લીધું છે કે મારી વહુને હેરાન કરવા માટે હું શહેરમાં જાઉં અને જેટલો બદલો મારે એની સાથે લેવો છે ને એક સાથે લઈ લઉં. મારે બદલો લઈને શું કરવાનું? તો એ જ કરો છો. આ આટલી બધી ભક્તિભાવ ન દેખાડો ને તો સારું. ભગવાન એમ કહે છે કે સારા કર્મ કરો. મારું નામ છે ને મનમાં લેશો ને તોય હું સાંભળી લઈશ. આખા ગામને સંભળાવવાની જરૂર નથી ગાંગરી ગાંગરીને. બુદ્ધિ વગરના. શું બોલો છો તમે? તમે જે સાંભળો છો એ જ હું બોલું છું. તમને શું સંભળાય છે? આવું કહેવાતું હશે બુદ્ધિ વગરના? અમે એવા બુદ્ધિ વગરના નથી. અચ્છા, તમે એવા બુદ્ધિ વગરના નથી તો અમે બુદ્ધિ વગરના છીએ? મેં કહ્યું? તો પણ તમારા આ ડેકારા બંધ કરો ને. એમને તમને મનમાં વાંચતા નથી ફાવતું? અમે કોઈ દી એવી રીતે મનમાં વાંચ્યું જ નથી. તો ટેવ પડાય. કોઈએ જીવનમાં કંઈ ન કર્યું હોય પણ થોડા ઘણા બદલાવ લઈ આવવા પડે. તમે તમારા જમાનામાં અને તમે જ્યાં ગામડામાં જેવી રીતે જીવો છો એવી રીતે તો અહીંયા ન જીવી શકો ને. તમે જોયા જ કોઈને? ગામમાં આ શેરીમાં આટલા ગઈઢા રહે છે, કોઈ દિવસ કોઈને આવી રીતે રાગડા તાણતા જોયા છે? માણસો વોક કરવા જાય, શાંતિથી બેઠા હોય. તમે એની બાજુમાં બેઠા હોય ને તો એ શું વાત કરે છે તમને ખબર ન પડતી હોય. અમે ગામડાના છીએ એટલે અમને એ રૂઢી બધી ખબર છે. અમે એવી રીતે જીવીએ. અમને શું ખબર કે શહેરમાં કઈ રીતે બધા જીવે છે? તો શહેરમાં અવાય જ નહીં. ન ખબર પડતી હોય ને કે શહેરમાં માણસો કેવી રીતે રહે છે તો શહેરમાં ન અવાય, ગામડામાં જ પડ્યું રહેવાય. અને સાચું કહું ને તો તમારા જેવા માણસો શહેરમાં આવવાને લાયક જ નથી. આ તમારા દીકરાને મને મળવાનું મન ના થાય? હા તો તમારા દીકરાને ન્યા બોલાવી લેવાય. જ્યારે હોય ત્યારે બે આંસુડા પાડીને ઇમોશનલ કરતા હોય, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. તો છે ને સાડીના પાલવમાં બાંધીને રાખવો તો. પૈણાવો નહોતો. પૈણો ને ત્યારે બાયડી થઈ. બાયડી થઈ એટલે બાયડીની જવાબદારી એને પૂરી કરવા માટે શહેરમાં આવવું પડ્યું. વાંધો નહીં બોલું જોરથી. હવેથી હું મારે વાંચવું હશે ને હું મારી જગ્યા ગોતીને બેસીશ. ભગવાન કરે કે તમે તમારી જગ્યા એવી ગોતો કે કોઈ દિવસ છે ને ઘરમાં જ ન આવો. મને તો એવી દાઈક ચડે છે ને અત્યારે. હે ભગવાન, તારું નામ લેવું તે નથી ગમતું. કેમ રડો છે? શું કામ? કાનાની આરતી ગાઉં તો બહુને નથી ગમતું. ટંકોરી વગાડું તે નથી ગમતું. હું બેસીને કથા વાંચું છું એ નથી ગમતું. એ બધી વાતમાં મને બહુ બોલે છે. બા બા સાંભળો મારી વાત. તમે જે વિચારો છો એવું નથી. એને નથી ગમતું એનું પણ કારણ છે. આ તમે આવી રીતના ઉદાસ ન થાઓ અને રડો નહીં, પહેલાં શાંત થઈ જાઓ. હું છું ને
અને એ તમારી વહુ છે એને નથી ગમતું એટલે આ કેવું હોય કે સમજો તમે જ્યારે તમારા જમાનામાં નવા બાપુજી સાથે લગ્ન કરીને આવ્યા હતા તો ત્યારે તમારા સાસુ પણ તમારી સાથે સેટ થવામાં વાર લાગે ને. એને તમારો સ્વભાવ ન ગમે, તમને એમનો ન ગમે, વાતે વાતે ટોક્યા કરે, રોક્યા કરે. તો એવું અત્યારે છે, અત્યારે થોડુંક અલગ થઈ ગયું છે કે કેવું છે કે અત્યારે સાસુનું નહીં પણ વહુનું ચાલે. એટલે વહુનો દબદબો હોય તો તમારે થોડુંક સમજવું પડશે. અને આવી રીતના રડવું, ઉદાસ થવું એ સારું નથી. અને તમને ખબર છે ને એનાથી હવે કામ પણ નથી થતા. એનો પગનો દુખાવો શરૂ થયો છે. પગના દુખાવાના કારણે કામ વધે, એના કારણે એ ગુસ્સો કોની ઉપર કરે? કાં મારા ઉપર અને કાં તમારા ઉપર. હવે હું ઘરે ના હોઉં તો મારા ઉપર તો ન કરી શકે, અને તમે ઘરે હો તો તમને કોઈ પણ વાતમાં એ ગુસ્સો કરી નાખે. એને એ મગજમાં ના હોય કે તમને આ વાતનું કેટલું ખોટું લાગી જશે, શું થશે, તમે આમ એકલા એકલા રડશો, આવું એને વિચાર્યું જ ના હોય. તો એને કહેવાય ને કે બા મને આમ થાય છે, આમ થાય છે. મને ક્યાંથી ખબર પડે કે એને શું કઈ તકલીફ છે? હા બા, હું સમજી શકું છું, પણ જે હતું એ મેં કીધું ને. અને એવું કંઈ હોય ને તો તમે મને કહો. આવી રીતના રડશો અને તમે એની વાતનું ખોટું લગાડશો તો વાત વધારે વધશે. પણ એમ કે તમારા હોય જ નહીં, તમારે ગામડે જ રહેવાય, તમારે આમ થાય તેમ થાય, બધી જ ઊંધી વાત કરે છે. એ શું કામ? એટલા માટે કે તમે અહીંયા આવ્યા તો હવે સમજો કે પહેલાં મારા એકનું કામ કરવું પડતું હતું, અમારા 2 જણાનું કામ કરતી હતી. હવે 3 જણા થઈ ગયા તો તમારું પણ કામ કરવું પડે. કામ વધી ગયું પછી સમયસર કરવું પડે. તમારે બપોરે સમયસર જમવાનું જોવે, રાત્રે જમવાનું જોવે, તો તમારો સમય તો સાચવવો પડે ને. કારણ કે અમે લોકો કદાચ વહેલા મોડું હોય તો ચલાવી લઈએ, પણ તમારે સમયસર જમવું પડે. તો એના માટે થઈને એને થોડુંક વધારે એવું લાગતું હોય કે તમે નહોતા તો એ એકલા ઘરને સારી રીતે મતલબમાં કહેવાય ને કે તમે તમારી રીતે તમારું જીવન જીવતા હોય, એમાં હું આવું એટલે બધું ફેરફાર તો થાય જ ને થોડો ઘણો. દબાણ, જવાબદારી નામની વસ્તુમાંથી આવે એટલે ગમે તેને તકલીફો પડવા લાગે. આ એવું જ છે. તમારા અહીંયા આવવાથી એને બીજી કંઈ તકલીફ ના હોય, થોડું ઘણું કામ કરવાથી એ તકલીફ ના હોય, પણ એનાથી થતું ના હોય એટલે પછી એ ગુસ્સો કોના પર કરે? તમારા ઉપર કે તમે અહીંયા શું કામ આવ્યા? તમે ન આવ્યા હોત તો આ બધું કામ કરવાનું જ ન રહેત ને. વાંધો નહીં, બા, હું ભગવાનને પ્રાર્થના કરીશ મારી બહુ સારી રહે, એને કઈ તકલીફ હોય બધી દૂર થઈ જાય. હું એમ કહું છું કે તમે એવું કરો ને કે એ તમને ના પાડે ને તો તમે હવે એને સામેથી કહેજો કે તને ગમે ને એવું કરીશ. એને કામમાં મદદ કરાવવાની કોશિશ કરો. એને જે ગમે છે એ કામ કરો. તો એનાથી શું થશે કે તમારા પ્રત્યે થોડું એને વધારે સારું લાગશે કે મારા સાસુમાં મારું કેટલું ધ્યાન રાખે છે અને હવે મારે એમને કંઈ ન કહેવું જોઈએ. એ સામેથી તમને કહેશે કે બા તમે મને કીર્તન સંભળાવો, સત્સંગ કરો, કથા સંભળાવો, આપણે ભગવાનની સાથે પૂજા કરીએ. એવું પણ બની શકે ને. બને ભગવાન એનું પરિવર્તન બદલે તો સાચી વાત છે, થાય એવું. તારી વાત એ સાચી છે બેટા. સારું. હા, તું હવે ફિકર ના કરતો મારી. હું હવે એવું કાંઈ નહીં થવા દઉં કે જેથી બહુને મને કંઈ બોલવું પડે. હા, બસ જા તું તારા કામથી જા. જા બેટા, હા વહેલો આવી દેજે. હા, અરે જબરું કહેવાય. હા, કોઈ દિવસ નહીં ને આજે રાત તું અને એ પણ ભાભીને લઈને આ કઈ દિશામાં સૂરજ ઉગ્યો કે તમે લોકો મારા ઘરે ભૂલા પડ્યા? અરે આવું જ પડે ને. તું મારો ખાસ મિત્ર નહીં અને પાડોશી પણ. આ તારા બા આવ્યા છે ને ગામડેથી, તો એને કહેવા આવ્યા છે કે અમારા ઘરે ચા પાણી પીવા આવજો. એ તો બરાબર છે, તું આમંત્રણ આપવા આવ્યો એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તું પહેલા મને એ કહે કે મને આ ટેરેસ ઉપર લાવવાની જરૂર શું પડી? કંઈક તો એવી વાત હશે ને જેના કારણે તું મને અહીંયા લઈને આવ્યો અને કંઈ વાત કરવા માંગે છે. ભાભી પણ આવ્યા છે. ભાભી શું છે આ બધું? આદિ, વાત એમ છે કે જો મિત્ર ગણતો મિત્ર અને ભાઈ ગણતો ભાઈ, બરોબર? સાચું કેવું ને એ પાડોશીનો ધર્મ છે. તારા ઘરે રોજ રોજ નાની મોટી બાબતે ઝઘડા થાય છે તારા બાને લીધે, તો આ સારું ન લાગે. ઝઘડાઓ તો હું સમજી શકું છું કે થાય છે, અને તને શું લાગે છે મને ગમતું હશે આ બધું? જરાય નહીં. પણ હાદીભાઈ, આવી રીતે તમારે ન કરવું જોઈએ ને. આ તમારા બાપ કેટલા સમય પછી આવ્યા છે ગામડેથી અહીંયા, કેટલી આશાઓ સાથે આવ્યા હશે, અરમાનો સાથે આવ્યા હશે. અને હા નિકિતા ભાભી,
એમની સાથે આવો વ્યવહાર કરે છે ને એ સારું ન કહેવાય. જુઓ, તમને તો સારો સેવા કરવાનો મોકો મળ્યો છે. અમારી પાસે તો મા બાપ નથી, નકર અમે તો એને હથેળીમાં રાખીએ. હું સમજી શકું છું અને તમે જે કંઈ પણ કહો છો એ સાચી વાત છે. દીકરા તરીકે મને પણ દુઃખ થાય છે અને મેં નિકિતાને સમજાવવાની ઘણી બધી કોશિશ પણ કરી છે. એને સમજાવવા જાઉં છું તો અમારા બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. એ પહેલાં પણ અમારા વચ્ચે ઝઘડાઓ થતા હતા, પણ નાની નાની વાતને લઈને, સમયને લઈને. પણ હવે મારા બા આવ્યા છે તો રોજનો એક જ ઝઘડો હોય છે. મારા બા, એને ગામડે મોકલી દો, એ અહીંયા આમ કરે છે, એ અહીંયા તેમ કરે છે. એમની ફરિયાદો સિવાય હું કંઈ સાંભળતો જ નથી. પણ તેમ છતાંય હું સાચું કહું તો એમાં નિકિતાનો પણ વાંક નથી. કેમ કે હવે બન્યું છે એવું કે એના પગનો દુખાવો, આ પહેલાં પણ અમારા બંને વચ્ચે જે ઝઘડા થતા ને, ઘણા કામ એ નહોતી કરી શકતી. તેમ છતાંય તે હું એના પર ક્યારેક ગુસ્સે થઈ જતો કે આ કામ કેમ સમયસર નથી થતું. પણ હું જ ભૂલી જતો કે એનો પગનો દુખાવો જે છે એના કારણે બચારી આરામ કરતાં કરતાં થોડું થોડું કામ કરતી હોય. પણ અત્યારે એવું જ છે કે બા આવ્યા છે તો બધું કામ સમયસર કરવું પડે. થોડું કામ વધે તો એને તકલીફ પડે અને એ બધો ગુસ્સો બા સાથે ઝઘડીને કાઢે છે. આટલો ફરક છે. જો એ સમજી જાય ને કે મારા દુખાવાનું કારણ છે તો મારે કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ. કે મમ્મીને કદાચ, મારા બાને કદાચ એ પ્રેમથી કહે કે બા મને પગ દુખે છે, તમે આ કરી નાખો, તો ના ન પાડે. મને ખબર જ છે, વિશ્વાસ છે મને. એ જ ને. જો આદિ, તું એનો એકનો એક દીકરો છે અને બધી માને એવો જ ઈચ્છા હોય છે કે હું એના દીકરા ભેગી રહું, એની વહુ ભેગી રહું, એના છોકરા રમાડું. અને આમે તારા મમ્મી તો વર્ષમાં 15-20 દિવસ આવે છે, આખું વર્ષ તો ગામડે હોય છે. થોડોક સમય એમને આપ અને તારી વાઈફને સમજાવ કે ઝઘડા ના કરે, 20 દિવસનું તો કામ છે. અને એવું હોય ને નાનું મોટું કામ તો હેતલને બોલાવી લે, હેતલ મદદ કરી દેશે. હા, કંઈ નહીં, અમારે મોડું થાય છે, બને તો સમજાવી દેજો. ભલે. અને હા, સાંજે પાછા ચા પાણી પીવા લઈને આવજો તમારી બાને. ચોક્કસ ચોક્કસ. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે ભાઈ, એક ભાઈ તરીકે મેં કીધું છે. હો, ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. નિકિતા વહુ, ઓ નિકિતા વહુ, નીચે આવજો. નિકિતા, સાંભળો બેટા, આવે. શાંતિ રખાય. માણસ છે ને કંઈક કામ કરતું હોય ને તો જ ન આવે. તમે કયો એ ભેગી હાજર ન થઈ જાઓ. અલાઉદ્દીનનો ચિરાગ નથી હું. હા, શાંત શાંત શાંત. હું છે ને, મને આદિત્યએ કહ્યું કે એને પગમાં દુખાવો બહુ થાય છે, એટલે અમુક વાત પર છે ને એને ગુસ્સો આવી જાય છે. એટલે હું હવે બેટા તને ગુસ્સો આવે ને એવું નહીં કરું, જોર જોરથી નહીં બોલું, પણ હું એક વાત કહું ને એ મારી માનો. આપણે તમને જે આ પગમાં દુખાવો થાય છે ને, તો આપણે 11 કુમારિકા જમાડવાનું કે 9 કુમારિકા જમાડવાનું એવી માતાજીની માનતા માનીએ ને તો પગ સારો થઈ જાય બેટા. એવું છે? હા. ઓહ, થેન્ક યુ સો મચ મને આ કહેવા માટે. કેમ કે ડૉક્ટરો તો બધા ગાંડા છે, હોસ્પિટલો તો બધી એમનામ ખુલેલી છે, હે ને? અત્યાર સુધી આટલા ડૉક્ટરોને બતાવ્યા પછી પણ જો મારા પગનો દુખાવો સાજો ન થતો હોય અને તમારું કહેવાનું એમ છે કે હું માતાજીની ગોળીઓ જમાડું એટલે મારો પગનો દુખાવો મટી જાય, હા, તો આ દુનિયા બુદ્ધિ વગરની છે કે ડૉક્ટરોને પૈસા આપે તો એ ઘરે આ દીકરીઓને બોલાવીને જમાડ્યા રાખે ને દુઃખ મટાડ્યા રાખે, જમાડ્યા રાખે ને દુઃખ મટાડ્યા રાખે. કોઈ ડૉક્ટર પાસે ન જાય. જો બેટા, મગજ છે ને, દવા એ કરવાની અને ભગવાનનું હોય થોડું માનવાનું. તો આપણે જેનાથી દુઃખ નિવારણ, આપણે તો દુઃખ નિવારણ કરવા હાથે વાત, જેનાથી દુઃખ નિવારણ થાય. સાચું, તું હાજી રહીને એ જ મને જોઈએ, મારે બીજું શું જોઈએ દીકરા? મને છે ને શાંતિ જોઈએ છે. અપાશે તમારાથી? હા, વાંધો નહીં. મેં આદિત્યને કહી દીધું છે કે આજ પછી મારો કોઈ અવાજ નહીં આવે, હું મારી રીતે શાંતિથી રહેવા. ઓકે. ને મને ફાવશે ત્યાં સુધી રહીશ, ને નહીં ફાવશે તો ગામડે વહી જઈશ. ક્યારે જાઓ છો ગામડે? નહીં, હમણાં તો નથી જવાની. પહેલાં તારા પગનું થોડું સારું થાય ને. મારો પગ સાજો થઈ જશે એની ઉપાધિ તમે કરો માં, અને તમારી આ દીકરીઓ જમાડવાથી કે માતાજીને માનતા રાખવાથી કે બીજી ત્રીજી રીતે નહીં થાય. એના માટે એક સારા સ્પેશિયાલિસ્ટની જરૂર છે. જ્યારે અહીંયા આવશે ત્યારે હું એમની પાસે ટ્રીટમેન્ટ કરાવી લઈશ. ઓકે?
સારું જેવી તમારી મરજી. બરાબર. બીજું કાંઈ નહીં ને? આવી ગયા સલાહ આપો. મને તો એ નથી સમજાતું કે તમને ભગવાન 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 સિવાય બીજું કંઈ દેખાતું નથી. સવારમાં જાગીને તરત ટંકોરા તમારા ચાલુ કરી દો. તમે તો સૂતા નથી, બીજાની નીંદર તો ન બગાડો. પણ હવે મેં બંધ કરી દીધું ને. હું ક્યાં ટંકોરી વગાડું છું હવે. મારા મૂંગે મોરે પ્રાર્થના કરી લઉં છું ને મારે જે ગાવું હોય એ ભજન હું ઉપર તો ચાલી જાઉં છત પર ને છત પર મારે ભગવાનનું નામ લઉં છું. પછી તો કેટલા ભોળા છો નહીં? હાય, આટલા ભોળા સાસુમાં ભગવાન દુનિયાની એકય વહુને ના આપે કે જેનું ખાલી મોઢું જ ભોળું છે, બાકી ખેલ અને નાટક ઉફ બાપરે. કંઈ કામ હોય ને તો મને ચીંધો ને, હું થોડું કામ તમને કરી દઉં ને. મને કંઈ આજ સુધી તો તમારાથી કંઈ કામ નહોતું થતું ને. હે, હું કાંઈ કામ તમને ચીંધતી હતી તો તમને આ લાવતો હતો કે મને આમ થાય છે તેમ થાય છે, હવે મારું ગઢપણ આવી ગયું, હવે મારાથી ન થાય. તો આજ અચાનક તમારાથી થવા મળશે કામ? બેઠા બેઠાનું જે કામ હશે ને હું કરી દઈશ. વાહ, આ સારું. લ્યો, બેઠા બેઠાના બધા કામ હું કરીશ અને બાકીના બધા હાલચાલવાળા, જ્યાં તારા પગને તકલીફ પડે, તને તકલીફ પડે, બધા કામ તું કરજે. અને દુનિયાને કહેવાનું શું? હું તો મારી વહુને મદદ કરું છું, મારી વહુનો પગ દુખે છે તો હું એને હેલ્પ કરું છું. વાહ ડોસીમાં વાહ. હાય રામ, વારી જાઉં તો મારી નાટક ઉપર. એક્ટિંગ પતી ગઈ હોય ને તો નીકળો અહીંથી, ચાલો. આવ્યા મને સલાહ આપવા. હવે જો એવી દીકરીઓ જમાડવાથી કે એવી માતાજીની માનતા રાખવાથી જો બધી વસ્તુ સારી થઈ જતી હોય ને તો આ દુનિયામાં કોઈ ડૉક્ટર પાસે જાય જ નહીં. બધા છે ને ભગવાનને બસ માનતા રાખી દે, હું તમને આટલું આપીશ, તમે મારું આ કરી દેજો, હું આટલી દીકરીઓ જમાડીશ, મારું આ થઈ જાય. કર્મ, તમારા કરમ નડે છે બધાને. કરમ સુધારો, બધું સુધરી જશે. હા તો લે, મારી મમ્મીનો ફોન હોય તો 24 કલાક ચાલુ રહે તો તમને શું વાંધો છે? અરે મને કાંઈ વાંધો નથી. બસ એમ. હા બાય ધ વે, ફોન છે ને નિકિતાનો હતો. એટલે આદિની ઘરવાળી જ ને? તો મારી ફ્રેન્ડ છે તો ફોન ના કરે? અરે કરે જ ને, પણ શું કામ હતું? કંઈ નહીં, એને છે ને અમે બે હોસ્પિટલે સાથે જતા, ખબર છે તમને? હા, તારે દવા માટે. હા, દવા માટે. તો એને હોસ્પિટલે જવું હતું તો મને કહે ચાલ ને મારે દવા લેવા જવું છે, સાથે સાથે તારી પણ દવા લઈ લેજે. તો મેં એને ના પાડી. ઠીક, એમ ના પાડી? જુઓ ને, આ મારા માસીના કહેવાથી મેં માનતા નહોતી લીધી, ખબર હોય તો. હા હા, તું મને કહેતી જ થી અને હું તારી હમું દાંત કાઢતો હતો, પણ તે મને શું કીધું? દવા સાથે દુઆ કરવામાં શું વાંધો? અચ્છા, એટલે હમણાં તું દવા નથી લેતી ને તારા પગ ઘોડાની જેમ તપ 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 કરતી જાશો એમ ને? હા હા, આ સાચું કહું ને તો આ માનતા લીધી ને પછી 15 દિવસમાં જ મારા પગને છે ને થોડી થોડી ઘણી બધી રાહત મળી ગઈ છે. અને આમાંય આ નિકિતાને પણ મેં કીધું છે કે જો તું પણ આવી રીતે કંઈક કર, પણ તમને તો ખબર છે ને કેટલા મોડર્ન વિચારોની છે. મારી એક વાત એણે ન માની, મને કે તું ને મારી સાસુ બે સરખા છો. મારી સાસુ આનું આ કહેતી હોય એમ, પણ તોય મેં કીધું કે જો તારી સાસુ જે કહે છે ને એ બરાબર જ છે. જો હેતલ, ભલે આપણે ગમે એટલા મોડલ હોય પણ ક્યારેક છે ને દવાની સાથે દુઆઈ કામ આવી જાય. હા, એટલે લોકો મન્નત માને છે. આજકાલનું થોડું હાલે છે. લોકો બાળકો માટે મન્નતો માંગે, કોકને રોગ હોય તો મન્નતો માંગે, એટલે દવાની સાથે સાથે છે ને દુઆ મળી જાય ને તો સારું થઈ જાય. એટલે ભગવાન ઉપર શ્રદ્ધા પણ રાખવી જોવે. હા, મેં એ જ કીધું નિકિતાને કે તું પણ છે ને એવી રીતે શ્રદ્ધા રાખ. પણ હવે ખબર નહીં, મારો તો ફોન કાપી નાખ્યો ગુસ્સામાં ને ગુસ્સામાં. તું ચિંતા ના કર, હું આદિને વાત કરીશ કે ભાઈ આ હેતલને તારી વાઈફની જેમ જ પગ દુખતા હતા અને બંને હારે દવા લેવા જતા હતા, પણ જો ને એક જ દવાખાનું છે તો મારી વાઈફને સારું થઈ ગયું તો તારી વાઈફને કેમ ન થાય? એટલે એ માનશે ખરો. ન કરે નારાયણ અને સારું થઈ જાય. આ તો દવાની સાથે દુઆઈ કામ લાગી જાય. થઈ ગયું છે સારું. હા, હવે શાંતિથી બેસવા દો ઘડીક વાર મને. એ સારું લે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ શાંતિ બેટા. તમે લોકો? અમે મારા માસીના ઘરે લગ્નમાં આવ્યા હતા એવું તો છે? મારા બાપુએ કીધું કે આંટો મારતા આવીએ. આ પ્રવીણાબેન તો દેખાતા નથી, ખોવાઈ ગયા છે.
ના હવે અહીંયા ધીરે ધીરે ફાવી ગયું છે તો રોકાઈ છું. જ્યારે એવું લાગશે કે હવે નથી ગમતું ત્યારે પાછી ગામડે વહી આવીશ. બીજું શું? એવું જ હોય ને, જે આપણો પરિવાર હોય આપણે તો અહીંયા જ ગમે, પછી શહેર હોય કે ગામડું. હા બોલાવ મારી વહુને, કહું ચા પાણી બેહો. ભેગું ને વાંધો નહીં, ના ના આટલો મારી નીકળી જ જવું છે અમારે. એમ કઈ જવાતું હશે ચા પાણી વગર? નિકિતા વહુ, આ ગામડેથી મહેમાન આવ્યા છે બેટા, આવો ને ચા પાણીનું કરો. તમારા દીકરા ઘરે નથી લાગ્યા? ના એ કામથી બહાર છે. ઘર તો સરસ છે કા બાપુજી? હા હું કહેતી હતી બાપુજીને, એમનું ઘર બહુ સારું છે શહેરમાં. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખા નહીં ભાભી? ઓળખી ગઈ ને? મને લાગ્યું કે તમે અમને નહીં ઓળખાવો. એમાં શું છે બેટા, લગ્નમાં થોડાક દિવસ જ ત્યાં રોકાણા ને તરત સુરત વહી આવ્યા એટલે થોડુંક વાર લાગી હોય. સુરાડું નાખતા હતા. હા ચા પાણી નજર. ના બાપા, આમ જુઓ, હું ચા નથી પીતો, ખાલી કોફી થોડીક બનાવી નાખો ને. હા, કોફી બનાવી નાખો ને. આપણા બાજુવાળા પાડોશી જ છે, યાદ છે ને? ભાભી તમે નવા લગ્ન કરીને આવ્યા ને ત્યારે આપણે હારે જ રહેતા હતા, પણ આટલા વર્ષમાં તમે ભૂલી ગયા હશો. શું નામ છે તમારું? મીરા. હા મીરાબેન, હું આ ઘરની શું છું એ તો તમને ખબર ને? હા, તમે પ્રવીણાબેનના દીકરાના વહુ છો. ખબર ના છે? ના ના ના, તમારી ભૂલ થાય છે કંઈક. હું એમના દીકરાની વહુ થોડી છું, હું તો આ ઘરની કામવાળી છું. ગમે ત્યારે એક રાડ નાખીને બોલાવી લેવાની, જોવાનું નહીં કે વહુ શું કરતા હશે શું નહીં, થાયકા પાયકા આ તે કંઈ જોવાનું નહીં. કામવાળી તો છે. વહુ ચા બનાવજો, કોફી બનાવજો, પાણી દેજો. હા મહેમાન આવે તો બેટા તેનું સ્વાગત તો કરવું જ જોઈએ ને, એના આગતા સ્વાગતા ન કરવાના. હા એ લોકો ગામડેથી આવ્યા છે. તો તમે ગામડેથી જ આવ્યા છો? તમે છો એવા ઈ છે? ભાભી રહેવા દો, વાંધો નહીં. રહેવા દો. અમે તો ખાલી પ્રવીણાબાના ખબર અંતર પૂછવા જ આવ્યા હતા. હા ખબર અંતર શું પૂછવાના હોય હે? તમારી બાજુમાં તો રહે છે, અહીંયા આવ્યા એને 10-15 દિવસ થયા છે. 15 દિવસમાં કાંઈ એનામાંથી લીટર એક લોહી ઓછું નથી થયું. આમ જોવો ને, હજુ એમને એમ છે. જરાય દયા નથી આવતી, જરાય એટલે જરાય. તમને ખબર છે મારા પગનો દુખાવો છે? નથી ખબર ને? આવી કંઈ વાત જ નહીં કરે ગામમાં કે જેથી કરીને ગામના લોકોને ખબર પડે કે વહુ કેટલી હેરાન થાય છે. મને આ પગનો દુખાવો ઘણા સમયથી છે, તો માણસ દયા ખાય કે ન ખાય? કે ભાઈ મારી વહુને મજા નથી રહેતી, મારી વહુની આ તકલીફ છે, તો મારે થોડું ઘણું કામ કરી લેવાય, એની ઉપર ભાર બનવા ન જવાય. કોને હવે અમારી ભૂલ થઈ ગઈ, અમારે ચા કોફી હવે ખાઈ એ લોકો ગામથી આવ્યા તો એની ભેગા બેસો કે રસોડામાં જાઓ? બોલો. કોઈ દિન જ જતો આ તમે ત્યારે આવ્યા ત્યારે શું કરતા હતા? સોફે બેઠા હતા? બસ 24 કલાક અહીંયા બેઠા રહીએ. પણ બેટા, એ આ ઘરના વડીલ છે ને તમે આ ઘરના વહુ છો તો એમ જ હોય ને. સેમ જાણે જ મેં હમણાં જ કીધું, હું આ ઘરની વહુ નથી, હું આ ઘરની કામવાળી છું. ભાભી ખોટું આટલું બધું લોડ લેવાની કોઈ જરૂર નથી. અમે તો અહીંયા બાજુમાં આવ્યા હતા એટલે મળવા આવ્યા છીએ. તમારે ચા પાણી ન પીવડા હોય તો કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. આવ્યા છો તો પાણી પીતા જાજો અને ચા બા પીવડાવી દેજો. ના, અમે ચા પાણી ખાઈને બધું જ કરીને આવ્યા હતા. આ તો એક વિવેક તમારા સાસુએ કર્યો, બાકી અમારે કોઈ જાતની ઈચ્છા નથી. મારા સાસુને વિવેક કરવાનો કંઈ વાંધો નથી આવતો. સારું, હાલો પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ. ચાલે. કઈ બોલ્યું ચાલ્યું માફ કરજો. હા એ બધું ત્યાં જઈને કરી લેજો, ત્યાં બાજુમાં જ રહ્યો છો. ભેગા થઈને આખા ગામની પંચાયત કરશો ને અહીંયા આવીને બોયલું ચાલ્યું માફ કરજો. આમાં હું તમને ગામની સામે સારું બનવાનો શોખ છે? પણ તમને ગામના માણસ આવ્યો હોય એની સામે આપણા ઘરની ઇજ્જત કરવાની શું જરૂર છે? જાણે તો ઓળખતા જ નહીં હોય ને, વિદેશથી આવ્યા ને તેને ખબર નહીં હોય. એ તમને સારી રીતે ઓળખે છે, પગથી લઈને માથા સુધી ઓળખે છે કે પ્રવીણાબેન કેવા છે. એટલે એની સામે આવા નાટક કરો. સારા હોય તો જ કોઈ મળવા આવે ને, ખરાબ હોય તો કોઈ મળવા આવે? જા મુઈરાન ગઈ, આપણે શું કામ છે એનું મોં જોવાનું? એ લોકોને એવો વિચાર આવે. એમ જ કહી ને કે રાન મુઈ ગઈ તો સારું થયું બાજુમાંથી. કેવી વાત કરો છો? સારું તો કઈ માન જ નહીં રહ્યું ને. પીલુડા પાડોમાં થઈ ગયું તને સારું? હા, મને તો સારું થઈ ગયું. તારે કેમ છે હવે? મને બસ એમને એમ. અને એમાંય જો કોઈક દિવસ મારાથી વધારે કામ થઈ ગયું તો મને ભગવાન દેખાઈ જાય છે. તને ખબર છે મારા સાસુ આવ્યા છે ને, મારા સાસુના કારણે મારે કામ એટલું વધી ગયું છે ને, અને એના કારણે મને હવે બહુ સતત દુખાવો થાય છે. હા, એ તો મને ખબર છે, મેં વાત પણ સાંભળી હતી. અને જો
સાંભળ, તો તું દવા નથી ખાતી? તને દવાથી કંઈ ફેર નથી પડતો? એ તું મને કે કેટલી દવા ખાવ? આ દવાના કારણે છે ને પછી મને બીજી આડઅસર એ થાય છે. હવે તો છે ને મેં નક્કી કર્યું છે કે કોઈક સારા એવા ડૉક્ટર ગોતી લઉં અને પછી ઓપરેશન કરવું પડે તો ઓપરેશન કરી લઉં. બાકી હવે મારાથી સહન નથી થાય. અરે જો સાંભળ, આવી રીતે ઓપરેશન ના કરાવાય. અને આટલી ઉંમરમાં આપણે ઓપરેશન કરાવી નાખીએ તો આગળ જતાં શું થાય? અને આમ પણ જો આપણે જ્યાં પહેલાં દવા લેતા હતા એ ડૉક્ટરથી તો મને કાંઈ ફેર નહોતો પડતો, પણ મને તો કઈ રીતે સારું થયું એ તો પૂછ પહેલાં. હું તને પૂછવાની જ હતી કે ગાંડુ ડાયાને સલાહ આપે છે, તને પગનો દુખાવો છે, તું શું કામ મને આવી સલાહ આપસ? તો લે, સલાહ તો આપવી જ પડે ને. અમારા માસીનો દીકરો છે ને એ ગામડે રહે છે, અને મારા માસીએ એમ કીધું હતું કે એણે છે ને અમારા પગની માનતા રાખી હતી, અને એને માનતા રાખીને તો ઓટોમેટિક સારું થઈ ગયું 15 દિવસમાં. નિકિતા, 15 દિવસમાં તો હેતલ, મગજ ઠેકાણે રાખ. આ ગાંડા જેવી અને ગામડિયા જેવી વાત ન કર. ભણેલી ગણેલી છું એટલી તો બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ છે. તો માનતા એવું રાખવાથી કે પગ થોડા હાજા થઈ જાય યાર. તો ડોક્ટરની જરૂર શું પડવાની? નિકિતા, આ જનરેશન બદલાઈ ગઈ છે, પણ અમુક જે ગામડાના લોકો છે આ માને છે. તો મને પણ એવું લાગતું હતું કે હવે મારા માસીએ આ માનતા લીધી છે તો મને થોડું કંઈ મટવાનું છે. પણ સાચું કહું ને તો એમની શ્રદ્ધા સાચી હતી, અને એણે જેવી માનતા લીધી ને એવી તો 15 દિવસમાં તો મને ધીમે ધીમે ફેર પડવા જ મળ્યો હતો. બોલ, અત્યારે તો સાવ તું મને જો ને તો તને એમ લાગે જ નહીં કે આ પણ મારી હારે એક દિવસના સમયે દવાખાને આવતી. વાહ, ખરેખર બધા છે ને માનતાનું ભૂત ચડ્યું છે બધા ઉપર. મારા સાસુ મને કહેતા હતા, મને કહે કે તું છે ને એ કે માનતા લઈ લે અને પછી કે કુંવારી દીકરીઓને એટલે કે ગોણ્યુંને આપણે જમાડી દઈએ કે તારો પગ એકદમ સરસ થઈ જશે, કે સાવ મટી જશે. હા તો પછી કર ને. કરું એમ? હા. હેતલ, તું ક્યાં મન નથી ઓળખતી? તને ખબર જ છે ને કે આ બધી વાત કે આ બધી વસ્તુમાં હું વિચારતી જ નથી, માનતી એ નથી. જો નિકિતા, એ વાત તો તારી સાચી છે, પણ તું એક બીજી વાત પણ જોઈ લે ને. આ તારી સામે જ મારો પગનો દુખાવો હતો, અને મેં પણ ઘણા ડૉક્ટરો બદલ્યા, ઘણી દવાઓ લીધી. ઇવન આપણે બે સાથે દવા લેતા હતા એક ડૉક્ટર પાસેથી, પણ છતાંય આ માનતા લીધીને પછીથી મને બહુ સારું છે. તને તો ખબર છે ને કે હું ક્યારેય ખોટું નથી બોલતી, અને ખોટું બોલીને ફાયદો પણ શું છે તું જ કે. કાંઈ વાંધો નહીં, સારું હાલ રાખો. ને તો છે ને હમણાં મને સલાહ દેવાનું ચાલુ થઈ જશે. આજકાલ મારા ગ્રહો બધા નબળા લે છે. જે હોય મને સલાહ આપીને વયું છે, જે હોય. રાખ બેન, રાખ, તું ફોન રાખ. અરે રાખ. અરે હું વિચારમાં ચડી ગઈ ને એટલે હું ભૂલી ગઈ. આદિત્ય, મને એક વાત કહેશો? આ બધા લોકો આ માનતાનું ને બધું બોલતા હોય એ સાચું હોય? હોય જ ને, કેમ ના હોય? એટલે આ કોઈ પણને ગમે એવી બીમારી હોય, ગમે તેવું કાંઈ પણ હોય તો માનતા રાખી તો બધું સારું થઈ જાય? શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. ખાલી માનતા રાખવાથી કંઈ ન થાય. તમને મતલબમાં કંઈ પણ વસ્તુની તમે માનતા રાખી તો એના પ્રત્યે તમને પૂરેપૂરી એવી શ્રદ્ધા હોવી જોઈએ કે એ કામ થઈ જ જશે, અને તો જ એ કામ થાય ને. પણ તમે વિશ્વાસ કર્યા વગર જ એમ કહો કે ના હું માનતા રાખી દઉં છું, પછી જે થાય એ જોયું જશે, તો પછી જે થાય એ તો પછી થવાનું જ ન હોય કંઈ. તો પછી ડૉક્ટરની શું જરૂર? તો બધા માણસો માનતા રાખીને વિશ્વાસ રાખીને જ બધું સારું ન કરી લે? પહેલા ડૉક્ટર નહોતા ને, હવે ડૉક્ટર થયા. હા તો વૈદ તો હતા ને. વેદ હતા, પણ ત્યારે વેદ પણ એવું જ કહેતા કે ભગવાન પાસે પ્રાર્થના કરો, માથું નમાય આવો, ટેક લઈ લો, આ કરો તે કરો. ત્યારે એવા બધા ઉપાયો હતા. અને હજી ઘણી વસ્તુઓ ડૉક્ટર ન કરી શકે ને એ ભગવાનની મતલબ માનતા રાખવાથી થઈ શકે. તમને ખબર છે મારી ફ્રેન્ડ હેતલ, એને મારી જેમ પગનો દુખાવો હતો. આજે ફોન કરીને કે મારો પગનો દુખાવો તો સાવ જતો રહ્યો. હું ગામડે ગઈ હતી ત્યાં એમના કોઈક ભાઈએ માનતા રાખેલી હશે, નહીં તો પછી લાંબુ કેટલી કહેતી હતી. તો એને પગનો દુખાવો સાવ જતો રહ્યો, અને મને બાએ કીધું હતું કે તું માનતા રાખ, દીકરીઓને જમાડ તો પગનો દુખાવો તારેય મટી જશે. પણ મેં તો એની વાત માનવાના બદલે ન બોલવાનું બોલી હતી.
ખોટું કહેવાય ને. એની વાત ન માનવા કરતાં માની લીધી હોત તો. તો મને થોડી ખબર હતી કે આવું હશે. મને એમ થયું કે જો એવી રીતે જ બધું થઈ જતું હોય તો આ દુનિયામાં ડૉક્ટરની જરૂરત શું છે, તો બધી હોસ્પિટલો બંધ થઈ જાય. પણ હવે બાને મારે કેમ કહેવું શું? કે મારે માનતા રાખવી છે, મારા માટે માનતા રાખો, મારો પગ મટી જાય એના માટે કંઈક કરો. બાને કહેવાની જરૂર નથી, કારણ કે તારે બાને જે કહેવાનું હતું એ તે કહી દીધું. અને હું નથી ઈચ્છતો કે હવે તું બાને કહે અને તમારી વચ્ચે ફરીથી ઝઘડો થાય. એના કરતાં સારું છે કે જો તને એટલો જ વિશ્વાસ હોય અને તારી બેનપણીનું જોઈને તને લાગતું હોય કે તને પણ સારું થઈ જાય તો તું જાતે જ માનતા રાખી લે ને. જાતે માનતા મતલબ કેવી રીતે રાખવાની હોય, શું કરવાનું શું હોય એમાં? એમાં કરવાનું કાંઈ ન હોય. હા, જે પણ ભગવાનની માનતા રાખીએ ત્યાં કંઈ પણ ધરવાના હોય અને થાળ ધરવાનો હોય, કંઈ લાપસી કરવાની હોય, તમે જે કંઈ પણ ટેક રાખો એ તમારે ત્યાં તમારી માનતા પૂરી થાય ત્યારે ધરી દેવાનું. ઠીક છે, તો હું મારા મનથી માનતા લઈ લઉં. હું બાને કંઈ કહેતી નથી, પણ પૂરી તો થઈ જશે ને? વિશ્વાસ રાખજે તો થઈ જશે. કોઈ વાંધો નહીં, રાખીશ વિશ્વાસ કે મને સારું થઈ જશે. હાલ જલ્દી કરજે, પછી મોડું થાય. હા હા બાપા, પણ દરવાજો લિસ્ટ તો બનાવી લીધું છે ને? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. સુખી થાવ, સુખી. શું વાત છે બા, આજે અમારા ઘરે ભૂલા પડી ગયા? આ કેદીની કે છે કે બા ચા પીવા આવજો આવજો આવજો. તમે કીધું ચાલ આજે થોડી નવરી હતી ને, તમે કીધું ચા પાણી કરી આવો ને એમ થોડી વાર બેસી આવો. ના ના, સાચી વાત છે હો. આ મેં આદિને ઘણી વખત કીધું 3-4 દિવસથી તારા બા આવ્યા છે તો મારા ઘરે ચા પાણી પીવા લઈને આવજે. હા હા કરે, પણ એને ટાઈમ હોય. એને કામ હોય ને, બારે જવાનું હોય કે ધંધો જોવાનો હોય, બધું જ હોય ને. ને અમારે વહુને કઈ ટાઈમ ના મળે આખો દી, એને ઘરના કામ બધા જ હોય ને. ને પાછો એને પગનો દુખાવો છે થોડો થોડો, એટલે એનાથી બહુ સાચી વાત છે. હડબડ નહીં થાય. આણે મને કીધું 2 હારે જ દવા લેતી હતી એક જ ઠેકાણે, પણ આને તો છે ને આની માસી છે ને કંઈકનું સીધું કે ભાઈ તું માનતા કર ને તો સારું થઈ જાય. એણે માનતા કરીને સાચું બા અઠવાડિયામાં તો એનો પગ ધીમે 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 15 દીમાં તો ઘોડાની જેમ દોડવા મળી. બોલો. મેં પણ કહ્યું મારી વહુને કે આપણે માનતા લઈ લેવાની, કુંવારિકા જમાડવાની, તો 9 જમારો 11 જમારો જેવી આપની ઈચ્છા, તો પગ હારો થઈ જાય. હવે ખબર નહીં, હવે એને જે મનમાં ઠીક લાગે એ કરે. હા નિકિતા આમ સાચવે તો છે ને? હા સાચવે જ ને, તો કેમ ના સાચવે. સારી છે, હા ભગવાનની દયા છે. સાચી વાત છે, દીકરી જેવી વહુ મળી છે તમને નહીં? હા ભાઈ, એ આપણે બી માની જેમ રહેતા આવડવું જોઈએ, તો વહુ પણ દીકરી બનીને રહી. હા સાચી વાત. સાચી વાત જો છે તમારી. બા, બધી સાસુઓ જો તમારા જેવું વિચારે ને કે વહુને દીકરીની જેમ રખાય તો ક્યારેય કોઈના ઘરમાં ઝઘડા જ ના થાય. અને આદિ તો ભાગશાળી છે કે તમે એની સાથે છો. એ તો છે જ. અમને તો નાનપણથી જ મા બાપ વગર ના રાખ્યા છે. કાંઈ વાંધો નહીં બેટા, એવું લાગે ને તમારી ભાગ્યા બેસવા આવવાનું એટલે તમને એમ થાય થોડી ઊફ મળે કે બા છે અમારા. એ તું શું ગાંડાની જેમ ક્યારની બાને અહીંયા જ ઊભા રાખ્યા છે? અંદર લઈ જા અને ચા પાણી પીવડાવીએ. પણ તમે કઈ બહાર જતા હતા ને? અરે અમે તો પછી જઈ આવશું. તમે તમારું આજે કામ કરો, હું પાછી બીજી વાર આવીશ. પછી જો બા, ક્યારે આવશો તમે? આ અઠવાડિયાથી કીધું તાર તમે આ જઈવા બરોબર. અને રહી અમારે લેવા જવાનું માર્કેટમાં, આગું નથી, એ તો અમે પછી લઈ આવશું. હવે અમારા ઘરે આવ્યા ને તો ચા પાણી પીધા વગર જવાય નહીં હો બા. હાલો 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 હાલો. હવે શું થયું હોય છે? બોલ. જો જોઉં તો છું,
તને જ મેં જોયેલી જ છે. એમ નહીં, જો બધું બરાબર છે. શું જોવાનું છે? મારો પગ સાચો થઈ ગયો. જો અરે વાહ, ખરેખર હા આમ આમ કર. અરે 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 વાહ 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 વાહ, હા માનવું પડે હો બાકી. હા, જબરદસ્ત. તો સારું કહેવાય ને, ખુશ ખબર. મતલબ કે બહુ સારું કહેવાય. બહુ જ. મને લાગે છે કે આ છે ને મેં માનતા માની હતી ને એટલે. જો ને માનતા માનીને કેટલા દિવસ થયા છે? હજુ થોડાક જ દિવસ થયા છે ને મારો પગ સાચો થઈ ગયો અચાનકનો. દવા નથી પીધી, નથી ડૉક્ટરને બતાવ્યું, કાંઈ નહીં. એનો મતલબ કે બા સાચા હતા. હા, બા સાચા હતા. અને તું એને ભગવાનની ભક્તિ કરવાથી રોકી રહી હતી. એમની સાથે આ તારા પગના દુખાવાના કારણે ઝઘડો કરતી હતી. બચારા પૂજા પાઠ કરે, સત્સંગની ચોપડી વાંચે કે કીર્તન ગાય, તો પણ તને નહોતું ગમતું. હવે તું વિચાર કર કે તે વિશ્વાસથી માનતા રાખી અને તારો વિશ્વાસે મતલબમાં માતાજીની દયાથી તારા પગમાં સારું થઈ ગયું. આટલી દવા કરાવવા છતાંય તે કોઈ ડૉક્ટર સાજા તને ન કરી શક્યા. પણ ચમત્કાર જોયો ને તે? જોયું. પણ હું જે કાંઈ પણ મારી અંદર આ ચીડિયાપણું હતું એ તમને ખબર છે કે આ મેડિસિનના કારણે હતું. પણ મેં બા સાથે બહુ ખોટું કર્યું છે. હું એની ભક્તિને, એની આસ્થાને ઠેસ પહોંચાડતી હતી, ખાલી ને ખાલી મારી આ બધી વાતને કારણે. તો હવે શું કરું? તું બોલી રહી છે? હા, એટલે તને ખરેખર પછતાવો થયો છે કે તે જે કર્યું એ ખોટું હતું? થોડુંક એવું મને લાગે છે કે થોડુંક? ના ના, મારો જ વાંક હતો પૂરેપૂરો. હા, બરાબર છે. તને બા અહીંયા આવ્યા એ ગમ્યું નહીં, ગામડે મોકલી દો, ગામડે મોકલી દો. તો વિચાર કર, કોઈક દિવસ આ ગઢા માવતરની હાય લઈએ અને એણે જો કંઈ શ્રાપ બ્રાપ આપી દીધો અને માતાજીની માનતા રાખી લીધી તો તારું શું થાય? ના 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 ના, આમ ન બોલો. ધનોત પનોત નીકળી જાય આપણું, ધનોત પનોત. ના 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 ના, ભગવાન એવું ન કરતા હો. હું કોઈ દિવસ બાને હેરાન નહીં કરતો. બાપરે, એણે હાય દઈ દીધી હોય તો મારે ક્યાં જવું? હા, તો પછી વિચાર કર તું. અને હવે તને જો પછતાવો દિલથી થયો હોય ને તો મારી પાસે આ બધું કહેવાની જરૂર નથી. હું તો તને કહું છું કે હજી સમજી ગઈ છો ને તો આ જ મોકો છે. બાના પગમાં પડી જા, બાની માફી માગી લે, બાને કહી દે કે મેં અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બધી મારી ભૂલ હતી. હવે ક્યારેય એવી ભૂલ નહીં થાય. હું આખી જિંદગી તમને સાચવીશ, તમે અહીંયા જ રહેજો, તમારે ગામડે જવાની જરૂર નથી. તમારો એકનો એક દીકરો ને હું તમારી એકની એક વહુ નહીં દીકરી થઈને રહીશ. આટલું બધું બાને કેવું જરૂરથી કહીશ. બાને હું જરૂરથી કહીશ કે મારી ભૂલ હતી, મારો વાંક હતો, મેં ખોટું કર્યું. પણ થોડાક દિવસ પછી કહું તો નહીં હાલે? થોડાક દિવસ પછી કહીશ તો પાછું તને અભિમાન આવી જશે કે મારો પગ તો સારો થવાનો હતો ને થઈ ગયો. આ બધા ચમત્કારો ભૂલાઈ જશે, ભગવાન પરથી વિશ્વાસ ઉઠી જશે અને કદાચ બની શકે કે બાને પછી હવે આટલા બધું થયા પછી કદાચ પોતે મનોમન વિચારી લીધું હોય કે હું ગામડે જતી રહું અને એ જતા રહેશે. પછી માફી માગવા જઈએ એમાં કંઈ સારા વાત ન કહેવાય. ના 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 ના, એટલું બધું તો મોડું હું નહીં થવા દઉં. હું છે ને બાને આજે જ બા પાસે જઈને માફી માંગું, એને સમજાવું કે મારી જે કંઈ પણ ભૂલ થઈ હોય એ તમે તમારા ભગવાનને ફરિયાદ ન કરતા અને અહીંયા જ રહ્યો, મારી સાથે જ રહ્યો, હે ને? હા હા, હે ને? હું હા, મારી તો હાથ છે કે આ જો સાસુ વહુ વચ્ચે આમ સમાધાન થતું હોય તો કયો દીકરો ખુશ ન થાય? અરે બધા દીકરાઓ ખુશ જ થાય કે એની પત્ની અને એના માં બંને આમ સાથે હળી મળીને રહેતા હોય, હસી હસીને રહેતા હોય તો પછી એ જોઈને એમ થાય કે વાહ, ખરેખર ભગવાને સુખ તો મને જ આપ્યું છે હો. બાકી હું કરું, બા પાસે જાઉં, વાત કરું બાને. હે ભગવાન, ખરેખર માની ગયો. તમે ચમત્કાર કર્યો ને આની તો આંખ પણ ખુલી ગઈ ને હવે જે થશે ને એ જોવા જેવું હશે. મારા બા બિચારા રડતા હતા આના લીધે થઈને અને આ સમજતી નહોતી, પણ હવે આને પણ ભાન થઈ ગયું છે એટલે બધું સમજી ગઈ છે. હવે બા પણ ખુશ, નિકિતા પણ ખુશ ને હું પણ ખુશ ને તમે ખુશ.
હું વિચારું છું કે આજે આદિ આવે ને એને કહી દઉં કે મારી બસની ટિકિટ કરાવી દે ગામડેની. મારે તો હવે નીકળી જવું છે. હવે નથી રોકાવું. બા હા બેટા, શું કરો છો? બસ બેઠી છું. તમને અહીં ગમે તો છે ને? નહીં, વિચારું છું ગામડે જવું છે મારે. ગામડે? કાં? કેમ? આદિ આવે ને એટલે કહું બસની ટિકિટ કરાવીને મને મૂકી દે. ના ના બા, ત્યાં ગામડે જઈને શું કરશો? ત્યાં આમે તમે એકલા હોવ છો, બીજું તો કોઈ હોતું નથી. અહીંયા અમારી સાથે રહ્યો ને થોડાક દિવસ. પણ બેટા ગામડે આપણે વારી વજૂરી બધું જોવાનું, બાજુમાં ભૂપતભાઈને બધું હોપેલું છે. હા તો એ ભૂપતભાઈ સંભાળી લેશે. હવે એમની પણ ઉંમર છે, એ એમનું જોઈ કે આપણું જોવાના. એટલે ગામડે તો મારે જવું જ પડશે બેટા. બા, ઉંમર તો તમારી એ થઈ ગઈ છે ને હે, તો પછી અને આટલા દિવસથી તમે અહીંયા હતા તો મને એકલું એકલું નહોતું લાગતું. હવે તમે આમ જાશો તો મને નહીં ગમે. એ તો આવી જશે. પાછી આવતી જતી રહીશ ને, 2-5 દિવસ માટે આવીશ ને પછી વહી જઈશ. હા, 2-5 દિવસ માટે આવશો, પણ તોય પણ હું શું કહું છું કે બેટા તને એક તો પગમાં બહુ દુખાવો થાય, પાછો હું આવું એટલે તને કામનો બોજો એ બહુ ના વધી ના જાય. ના બા બા, મને તમારો બોજ આટલો કેવો નથી લાગતો હો. કેમ? નહીં, જરાય નહીં. તમારો બોજ થોડો લાગે કઈ વાતું કરો છો. અને મારો પગનો દુખાવો મટી ગયો. કેવી રીતે? કોઈ સારા ડૉક્ટર મળી ગયા? હા, તો કહેતી હતી ને કે હું મોટા ડૉક્ટરને બતાવીને ઈલાજ કરાવું તો મને ફરક થઈ જાય ને, સારું થઈ જાય ને. મને તો બહુ ગમ્યું. બા, તમને ખબર છે તમે એકવાર મને સલાહ આપી હતી હા, કે શું? કે આ પગનો તને દુખાવો થાય છે હા. તો તું માનતા રાખ, હા. દીકરીઓને જમાડજે હા. તો તાર પગનો દુખાવો સારો થઈ જશે. તો મેં છે ને તમારી વાત માની અને મેં મનોમન માનતા રાખી હતી, તો મારો પગ અત્યારે મટી ગયો સાવ. શું વાત કરો છો? ત્યારે તો તમે મને ના પાડી એટલે પછી મેં બહુ વધારે તમને એમ હજી કર્યું નહીં કે ભાઈ તમે કોને કહો મારી વાત માનો, તમારી જેવી ઈચ્છા એમ. પણ જો માતાજીની દયા હતી ને બહુ બેટાનો પગ સારો થઈ ગયો ને બેટા. થઈ ગયો છે બા, થઈ ગયો. હા, બસ મને એનાથી બીજું કાંઈ નહીં જોઈએ. તમે બેવ સુખેથી સંપીને રહો ને હું જાઉં આજે ગામડે. પાછી આવીશ ને. બા, આદિત્ય કયો ને બાને નથી જવું એમ ગામડે. અરે પણ તારે જે કહેવાનું છે એ કહી દે ને કે અત્યાર સુધી જે કંઈ પણ થયું હતું અને તારે બીજી બધી જે વાત કરવાની છે એ કરી દે દિલ ખોલીને, એટલે બાને એમ થઈ જાય. જો બા. હા બોલ બેટા, શું કહે? બાપ, આજ દિવસ સુધી મેં જે તમારી સાથે વર્તન કર્યું એ બધા વર્તનની હું તમારી પાસે દિલથી માફી માંગુ છું. ના બેટા. જો તમને ખબર છે કે મારે આ પગની દવા ચાલુ હતી. હા હા. એ બધી દવા અને સ્ટીરોઇડના કારણે મારો મગજ છે ને એકદમ ચીડચીડિયો થઈ ગયો હતો. મને કોઈ અવાજ નહોતું ગમતું, કોઈનું બોલવું ચાલવું નહોતું ગમતું, કોઈ વ્યક્તિ મારી આજુબાજુમાં રહે એ નહોતું ગમતું. એ બધી વાતના કારણે હું તમારી સાથે આવું વર્તન કરતી હતી, પણ તોય એક હદથી વધારે પણ ખરાબ મેં તમારી સાથે વર્તન કર્યું છે. એના માટે ના બેટા, એવું નહીં કર, એવું નહીં કર. એટલી બધી માફી માંગવાની કંઈ જરૂર નથી. તું મારી દીકરી જ છે ને. જો અત્યારે મારી પોતાની દીકરી હોય ને એને એવું દુઃખ થતું હોય ને એવી થઈ જાય તો મારે એને સહન કરવી પડે. તે તું એ મારી દીકરી જ છો ને. એક બહુ એ દીકરી જ કહેવાય. એને મેં સહન કર્યું ને, હું કાંઈ બોલી તને ના બોલી ને બેટા. આપણે બધાનું સમજીએ છીએ ને, તો સમજવું જ પડે. તો બાપ, જો તમે મને આટલી સમજતા જ હો અને તમને જો કાંઈ વાંધો ના હોય તો પછી તમે અહીંયા રોકાઈ જાઓ. પ્રોમિસ, હું કોઈ દિવસ તમને હેરાન નહીં કરું, કોઈ દિવસ નહીં. હું એક શબ્દ તમને નહીં કહું, કોઈ કામ તમને નહીં ચીંધું. તમારે 7 વાગે નહીં 5 વાગે જાગીને ભગવાનના દીવા કરવા હોય તો કરજો, આરતી ગાવી હોય તો ગાજો, બેઠા બેઠા ઊંચેથી કીર્તન કરવા હોય તો કરજો. હું કાંઈ નહીં બોલું બાપ, પ્લીઝ. પણ તમે ન જાઓ ને. બા આટલા પ્રેમથી કહી છે ને તમને મનાવે છે તો પછી ના ન પડે. હવે ગુસ્સો થૂકી નાખો અને પ્રેમથી કહી દો કે અમે અહીંયા રહીએ, હું અહીંયા તમારી સાથે રહીશ. અરે પણ ગામડેનું જોવાનું છે, તું વિચારતો નથી બેટા. અરે બા, શું કામ વિચારું? આપની વાડી વજોડ છે પડ્યા છે તે પછી કોણ સાચવે બેટા? બા,
ગામડાનું તમે ભૂપત કાકાને આપીને આવ્યા છો ને હે અને ભૂપત કાકા કંઈ મફતમાં તો નથી સંભાળતા તો એ બધું છે ને એ જોઈ લેશે પણ તમારે નથી જાવું તમે મને આ એક સલાહ આપી તો મને આટલો ફાયદો થયો છે તો હજી તમારે તમારી ઘણી સલાહ જોઈ છે તું આપીશ ને તો પણ અહીંયા રહ્યો ને હા બા હા હવે તમે ગમે તે કરો પણ અમે તમને જવા નહીં દઈએ અને હવે તો તમને મોકો મળ્યો છે આ તમારા દીકરા અને વહુનો પ્રેમ જોવાનો તમારી વહુ તમને કેટલી સાચવે છે એ જોવાનો મોકો કેવી રીતના છોડી શકો તમે હા સાચી વાત છે હા તો હવે તમારે ક્યાંય નથી જવાનું અને હા એ ભૂપત કાકા ઓલાદ ને જે એની દીકરીને લઈને આવ્યા હતા, તો એને છે ને એની પાસે મારા વતી માફી માંગી લેજો અને એને એક દિવસ સ્પેશિયલ આમંત્રણ આપજો કે મારી વહુએ આમંત્રણ આપ્યું છે તમે અહીંયા આટો મારી જાઓ ને જમી જાઓ હો સારું ચોક્કસ એ લોકોને નવાઈ લાગશે તને જોઈને પછી કેટલું પરિવર્તન બદલાઈ ગયું વહુમાં કઈ નહીં એક સાસુ માં જેવી હોય ને તો વહુનું પરિવર્તન ક્યાં બદલાઈ જાય ને ના ખબર પડે એ ભગવાન બધું સારું કરે